નમસ્કાર મિત્રો, સસ્તા અનાજની દુકાનો વિશેના મહત્વના સમાચાર આવ્યા છે મિત્રો, ગુજરાત રાજ્યના સસ્તા અનાજની દુકાનો 17,000 જેટલી દુકાનો આગામી તારીખ 1 નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. 1.5 વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓ લઈને ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ 1.5 વર્ષ બાદ પણ તેમને અમલ ન થતો હવે આખરે સસ્તા અનાજના દુકાનદારોએ સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાની આગા રહીને સરકાર સામે આંદોલન માર્ગ અપનાવશે. ગુજરાતની રેશન કાર્ડ ધારકો જેવા સસ્તા અનાજની દુકાનો જેવી છે તેમને અનાજ મહિને આપવાનું બંધ રહેશે. મિત્રો, સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓને અમલ કરવામાં આવે એવી માંગ સાથે સરકાર સામે વિરોધ કરશે તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારીઓ બાદ પરિપત્ર થતા હોવાના આરોપો સાથે દુકાનદારોને પરમિટ જનરેટ કરવાનો ઇનકાર કર્યો છે. પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રકારના વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ પ્રાઇસ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદી લગાવી રહ્યા છે. મિત્રો, વિવાદિત પરિપત્રને સસ્તા અનાજના દુકાનદારોએ ગુલામ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધોરણે વાચા આપવા માટે બે સંગઠન અસ્તિત્વમાં ફેર પ્રાઇસ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોને વાચા આપવા માટે બે સંગઠન અસ્તિત્વ ધરાવે છે અને સંગઠન સાથે 1.5 વર્ષ પહેલા અમારી પડતર માંગણીઓ બાબતે થયેલી ચર્ચા અને સરકાર સાથે થયેલી સહમતિની અમલ ના થતા 1 નવેમ્બરથી વિતરણ પ્રથાની અળગા રહી અસરકારકનું આંદોલન કરવાની રજૂઆત પડી છે. જૂના પ્રશ્નોની ચર્ચા થયા પછી તેને અમલ નથી થયો, તેનો અમલ કરવા માટે આંદોલન કરીશું તેમ જાણવા મળ્યું છે. કમિશનર 4 વર્ષથી વધાર્યું નથી, એટલા કમિશન વધારવાની પણ અમારી માંગણી છે. એ જ રીતે મિત્રો, સસ્તા અનાજની દુકાનો તારીખ 1 નવેમ્બર 2025થી 17,000 જેટલી દુકાનો આગામી તારીખ 1 નવેમ્બરથી મુદતથી બંધ રહેશે.